સુરત શહેરમાં દિવસે ને દિવસે અકસ્માતના કેસો સામે આવતા જ હોય છે. સુરતમાં વધુ 2 અકસ્માત નોંધાયા છે. સરથાણા વિસ્તારમાં એક યુવાન નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થતા બીઆરટીએસની રેલિંગ સાથે માથું અથડાવાને કારણે ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું. લિંબાયત વિસ્તારમાં એક ટેમ્પો ચાલક દ્વારા 3 વર્ષના બાળકને અડફેટે લેતા તે મોતને ભેટ્યો હતો. મળતી માહિતી પ્રમાણે 21 વર્ષીય યુવરાજ મનસુખભાઈ જેઠવા કામરેજ ખાતે મામા સાથે રહેતો હતો. યુવરાજ જેઠવા શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સની ઓફિસમાં આડાજન ખાતે નોકરી કરતો હતો. ગત રોજ રાત્રે મામાને કોઈ અજાણ્યા નંબરની યુવરાજ જેઠવાના મિત્રએ ફોન કરી જણાવ્યું કે યુવરાજ તેમની સીડી ડિલક્સ બાઇક નંબર GJ04BC8981 લઈને નોકરી પરથી ઘરે જતા હતા અને શ્યામધામ મંદિરથી વાલક પાટિયાની વચ્ચે કામરેજ તરફ જતા હતા. રોડ ઉપર બાઇક સ્લીપ થઈ જતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. યુવરાજ મનસુખભાઈ જેઠવાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મૃત્યુ થયું હતું. યુવરાજે બાઇક પર પૂરપાટ ઝડપથી ચલાવી બીઆરટીએસ બસની રેલિંગ પર ચડાવી દેતા બાઇક સ્લીપ ખાઈ ગઈ હતી. તેના માથાના ભાગે પોતાને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર મૃત્યુ થયું હતું. ત્યારબાદ મૃતદેહને સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં મૂળ બિહારના 24 વર્ષીય પિન્ટુ કુમાર સુરેશ શાહ લિંબાયતમાં ભક્તિનગર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને એકનો એક 3 વર્ષનો આયુષ દીકરો હતો. પિન્ટુ એમ્બ્રોઇડરી મશીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ પિન્ટુ અને તેની પત્ની ઘરે હાજર રહ્યા હતા. જ્યારે આયુષ સોસાયટીની બહાર રમવા માટે ગયો હતો દરમિયાન એક નાનો છોકરો દોડતો ઘરે આવ્યો હતો અને કહ્યું કે આયુષ કા બહાર રોડ पे एक्सीडेंट हुआ है તેમ કહેતા માતા પિતાએ દોડીને પહોંચ્યા હતા. સહજાનંદ સોસાયટીના સામે જાહેર રોડ પર એક્સિડન્ટ થયો હતો અને આયુષના માથામાંથી લોહી નીકળતું હતું અને ત્યાં આજુબાજુના માણસો ભેગા થયા હતા. આયુષ રોડ પરથી પસાર થયો હતો તે વખતે એક ટેમ્પો પૂર ઝડપથી અને ગફલતભરી રીતે ચલાવી જતો હોય ને જેને આયુષને ટક્કર મારી દીધી હતી. ટેમ્પો MH15FB6408 નો ચાલક દીપક વામન પાટીલ ભાગવા જતા તેને ત્યાં હાજર લોકોએ પકડી પાડ્યો હતો. આયુષના માથામાંથી વધારે લોહી નીકળતું હોય અને પગના ભાગે પણ ગંભીર ઈજાઓ થતી જેથી માતા પિતા તાત્કાલિક રિક્ષામાં સ્મીમેર હોસ્પિટલ દોડી ગયા હતા. જો કે ઇમરજન્સી વોર્ડના ફરજ પરના ડોક્ટરોએ આયુષને તપાસી મૃત જાહેર કર્યો હતો. એકના એક દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ પામ્યો હતો. આ સાથે જ લિંબાયત પોલીસે ટેમ્પો ચાલક દીપક પાટીલ સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.